અમારા બધા લોકોએ ગામના વ્યક્તિ અમારા સિસાડિયા ગામના છોકરા પાર્ટીએ બધા એમ તો 100-200ની પબ્લિક ભેગી થઈ ગઈ. પછી અમને જાણ આપી કે આપણા ગામમાં હવે આવી નુકસાન કરે છે, આવું નુકસાન બતાવે છે, તો આપણે એક વખત ચાલો જે તે પણ એની નિર્ણય કરીએ એમ કરીને લોકોએ બધા ભેગા થયા. રોડ ઉપરથી ભેગા થયા એટલે પોતાર આવ્યા એટલે સીધી અમને જોવા મળી 60 થી 70 ગાડી જોવા મળી અને 2 હિટાજી જોવા મળી. એટલે પછી અમારા ગામ લોકોએ બધા આગળનું કૌભાંડ ઊભું કર્યું અને આપણે જે ગામમાં આવી રીતે કરશું તો આપણા ગામમાં એક ટ્રોલી ટ્રેક્ટરની રેતીની જરૂર પડશે તો ક્યાંથી લાવશું મકાન બનાવવા માટે. અને આવી રીતે બધું આગળ પાછળનું વિચારીને પછી અમારા ગામમાં લોકોએ બધા એકતા કરીને પછી અમારે આટલું 2 મશીન પકડ્યા અને 60 થી 70 ગાડી પકડી. પછી પોલીસને જાણ કરી એટલે પોલીસ પણ જોડે સાથે પણ આવ્યા કે અમારે જે કરો પણ વાહનોને કોઈ નુકસાન ના કરશો એવું પોલીસે પણ જવાબ કર્યો. તો અમે લોકો કીધું કે હા નથી કર્યા, અમે ખાલી જોઈ લઈએ એમ કરીને બધું ચકાસણી કરીને અને અમે પછી અમારી રીતે રજૂઆત કરી દીધી.